વડવા વિસ્તારમાં દુકાન ખાલી કરવા બાબતે ભાડવાત ઉપર હુમલો થતાં બે ભાઈઓને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા। વડવા વિસ્તારમાં સોહિલભાઈ હારૂનભાઈ પોપટિયા અને તેમના ભાઈ મુન્નાભાઈ હારૂનભાઈ પોપટિયા છેલ્લા ઘણા વર્ષોથી ભાડાની દુકાનમાં વેપાર કરે છે, જે દુકાન ખાલી કરવા બાબતે હર્ષિલભાઈ, અશરફભાઈ, અમનભાઈ સહિતના 6 વ્યક્તિઓએ ભાડવાત બંને ભાઈઓને માર મારતા લોહીલુહાણ હાલતે સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। સમગ્ર બનાવ અંગે મીડિયાને જણાવ્યું હતું। જોકે આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે હજુ સુધી કોઈપણ પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી। મારું નામ સોહિલભાઈ હારૂનભાઈ પોપટિયા છે। અમારે વડવા વિસ્તારમાં દુકાન છે, તો અમે ભાડુઆત છીએ અને દુકાન માલિક આવી અને એમ કીધું કે ભાઈ મારે અત્યારે મારે આજની તારીખમાં દુકાન ખાલી જોઈએ છે। તો મેં કીધું મને 2-3 મહિનાનો સમયગાળો આપો તો મેં ખાલી કરી દઉં છું। તો કે નહીં, આજે જ જોઈએ છે। તો 5 વાગે દુકાનનું બાવણું કાઢી ગયું, દુકાનમાંથી 7-8 હજાર રૂપિયા જેવા પૈસા પડે તો લઈ ગયા લોકો અને મારું બેનર તોડી નાખ્યું। મેં PCR વાયને બોલાવી હતી 5-6 વાગે અને એ ડિવિઝનમાં મેં અરજી પણ એ ટાઈમે આપી હતી। પછી 9 વાગે અમે ગયા ને ત્યારે એને દુકાનમાંથી સામાન બધો બહાર ફેંકી દીધો અને અમને 2 ભાઈઓને માથા મારી લોકો ધોકે ચોંટી પડ્યા। 4 જણા એ હતા, હર્ષિલ મોબ, અશરફ મોબ, એક આસિયા મોબ, અમીન મોબ અને 2 અજાણ્યા શખ્સો હતા। 6 જણા એમને મારેલા અને જે પછી તરત દુકાનમાં બધી તોડફોડ કરી, આખી દુકાનમાં બધું બ્લીડિંગ હતું અને 108માં અમને અહીંયા લેવાનું। કારણ શું મારવાનું? બોલે કે નહીં, આજના જે દુકાન ખાલી જોઈએ છે। અમને એમ કીધું કે 20 વર્ષથી અમે ખમ્યા છીએ, તો તમે 1-2-3 મહિના ખમી જાઓ। તો કે નહીં, મારે આજે જ જોઈએ છે। એ કોની, તમે ભાડુમાં હતા કે તમારી પોતાની? અમે જૂના ભાડુઆત છીએ। અમે 20 વર્ષ સુધી એની પાસે પૈસા નહોતા ત્યાં, તમે 20 વર્ષ સુધી ખેમ્યા, તો હવે આજે એની પાસે પૈસા થઈ ગયા તો બોલે કે આજના જ ખાલી જોઈએ છે। એટલે મેં કીધું કે અમને 2-3 મહિનાનો સમયગાળો આપો, અમે તમને તમારી વસ્તુ છે તમને આપી દેવી છે। તો કે આજે જ જોવે છે એમ કરીને એને તોડફોડ કરી અને મારામારી કરી અમારી સાથે। એની મેં પહેલાં 5-6 વાગે અરજી આપી હતી, પોલીસ કેસ કરેલો, સાદી અરજી આપી હતી। તમને કેટલા વ્યક્તિઓને ઈજા થઈ છે? અમને 2 જણાની ઈજા થઈ છે, મોટા ભાઈને 15-17। શું નામ છે એમનું? મુન્નાભાઈ હારૂનભાઈ પોપટિયા, અમારું નામ સોહિલ હારૂનભાઈ પોપટિયા।